श्रीमद् भगवद गीता अध्याय 5 श्लोक 2। श्री भगवानुवाच संन्यासः कर्मयोगश्च संन्यासः नहीं, संन्यास ये दंती स है। संन्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ तयोस्तु कर्म संन्यासात् कर्मयोगो विशिष्यते। वेरी गुड। संन्यासः कर्मयोगः च निःश्रेयसकरौ उभौ तयोः तु कर्म संन्यासात् कर्मयोगः विशिष्यते। आने कहेवाय अन्वय। अन्वय એટલે દરેક શબ્દ જુદા પાડવાના। સંસ્કૃત ભાષામાં બે શબ્દો ભેગા થઈ અને સંધિ બની જાય છે। જૂના લોકોને ખબર છે, નવાને આ સંધિ નહીં ખબર હોય। બે શબ્દો ભેગા થઈને એક નવો ત્રીજો શબ્દ બને। ઉદાહરણ કોઈ એનું અર્જુન, એને સંધિ કહેવાય। જો આની અંદર એક સંધિ છે, તયોસ્તુ। તયોસ્તુ શબ્દ આવે છે ને, એમાં બે શબ્દ છે, તયોહો ધન તુ, તયોહો વત્તા તુ। એમાં વિસર્ગના બદલે સ બની ગયો એટલે નવો શબ્દ બન્યો તયોસ્તુ, અને વિસર્ગ સંધિ કહેવાય। વિસર્ગના બદલે સ બની ગયો તયોહો ધન તુ। બે શબ્દ જુદા છે, ખબર પડી? કોને ના પડી? ધૈર્ય। બે શબ્દો જુદા છે એનો ભેગો થઈ ગયો તયોહો તુ। તયોહો શબ્દનો અર્થ થાય એ બંનેમાં। તુ એટલે પરંતુ। સંસ્કૃત ભાષામાં તુ શબ્દનો અર્થ થાય પરંતુ। અચ્છા, આ એનો અન્વય થઈ ગયો। હવે એનો અર્થ સંન્યાસઃ ચ કર્મયોગઃ ઉભૌ નિઃશ્રેયસકરૌ। સંન્યાસ અને કર્મયોગ ઉભૌ એટલે બે। ઉભો એટલે આમ ગુજરાતીમાં ઉભો એમ નહીં, ઉભૌ એટલે બંને જણા। કોણ કોણ? સંન્યાસ અને કર્મયોગ। નિઃશ્રેયસકરૌ, બંને જણા આપણું કલ્યાણ કરનારા છે। સંન્યાસ તમે લો ને તો પણ આપણું કલ્યાણ થાય, કર્મયોગ કરો તો પણ કલ્યાણ થાય। તું તયોહો પરંતુ, તયોહો એ બે જણામાં કર્મ સંન્યાસાત કર્મયોગઃ વિશિષ્યતે। કર્મ સંન્યાસ કરતા એટલે કર્મ છોડી દેવા કરતા કર્મયોગ વિશિષ્યતે એટલે શ્રેષ્ઠ છે। એટલે બધા ઘણા સંન્યાસી થઈ જાય છે, બધું ઘર બાર છોડીને જતા રહે છે ને હિમાલયમાં। એ ખોટી વસ્તુ છે એવું નથી। એ આત્માના કલ્યાણ માટે, ઈશ્વરની પ્રાપ્તિ માટે એવું કરી શકાય, પણ એના કરતા શ્રેષ્ઠ કયું કહેવાય? કાલે જ પ્રવચનમાં દાદાએ કીધું ને, સંસારમાં સરસો રહે ને મન મારી પાસ, સંસારમાં લેપાય નહીં તે જાણ મારો દાસ। સંસારમાં રહેવાનું પણ સંસારમાં લેપાવાનું નહીં, જલ કમલવત રહેવાનું। જલ કમલવત એટલે ખબર છે? જળમાં કમળ કેવી રીતે રહે? હા, ખીલીને રહે। ચલો બરાબર। પછી બીજું, ગાઈઝ સિટ ડાઉન। હા, અંબેશ જાવ। પાણીમાં કમળ રહે છે, પલળે છે? પલળતું નથી, ખબર છે ને? જેને જોયું હશે એને ખબર હશે। કમળ ઉપર તમે પાણીનું ટીપું નાખો ને, હા ઉતરી જાય। એમ સંસારમાં રહેવાનું ખરું, પણ સંસારમાં પલળી નહીં જવાનું। આને કહેવાય જલ કમલવત।
એટલે મહાપુરુષો હોય સંસારમાં રહે ખરા, પણ સંસારની બધી ચિંતાઓ એને લાગે નહીં કશું. ને આપણા સામાન્ય માણસો બધા સંસારમાં રહે પણ બધા ડૂબી જાય, એમાં પલળી જાય. એટલે સંસારમાં સરસો રહે અને મન મારી પાસે, એવું નરસિંહ મહેતા કીધું. સંસાર કરે ખરો પણ એનું મન ક્યાં હોય? ક્યાં હોય? ભગવાનમાં. હા, રમતમાં નહીં, મન મારી પાસે. આપણું એવું હોય, ભણતરમાં સરસો રહે અને મન રમતમાં નહીં. સ્થિતિ